મારા મોઢામાં એક દાંત સોનાનો છે, એને પથ્થર મારીને કાઢી લ્યો અને તમારી દીકરીને દાનમાં આપી દો. ભગવાન કહે છે કર્ણ, હું પથ્થર મારું અને તને દુખી કરીને દાન એ સોનું લઈને મારી દીકરીને દઉં, મારી દીકરી હેરાન થાય? નથી જોઈતું મારે. બાપજી એક કામ કરો, તમે પથ્થર ન મારો પણ મને પથ્થર તો અંબાવી દો. ભગવાન કહે છે હું પથ્થર અંબાવું ને તું મને સોનું આપે ને તો તે મારી પાસે કામ કરાવવાના બદલામાં આપ્યું કહેવાય, એને દાન ન કહેવાય દીકરો. અને પાંડવોની વાત આવે એટલે મહાભારતનો કાળ યાદ આવે. અને મહાભારત એટલે દાદા ભીષ્મ, 100 કૌરવો, 5 પાંડવો, 5 પાંડવોની પત્ની દ્રૌપદી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર, મામા શકુની અને સૌથી મોટું પાત્ર દાનેશ્વરી કર્ણ. વિચાર તો કરો, મહાભારત યાદ આવે એટલે આટલા પાત્રો સામે આવીને ઊભા જ રહી જાય. અને આ સંસારમાં કર્ણને ખાલી કર્ણ તરીકે સંબોધન થતું જ નથી, માત્ર કહેવાય દાનેશ્વરી કર્ણ. દાનેશ્વરી કર્ણ છે. કારણ મૃત્યુના છેલ્લા સમય સુધી દાન આપ્યું છે. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા કોઈથી પાડ્યા નહીં પડન. આ સંસારમાં નામ રહે છે, નાણું કોઈનું રહ્યું જ નથી. તમારી પાસે અબજો રૂપિયાની સંપદા હોય પણ તમે ક્યારેય સંસારમાં કોઈના માટે વાપરું ન હોય તો તમારા કરોડો રૂપિયા પછી તમને કોઈ યાદ ન કરે. અને તમારી 5-10 લાખની સંપદામાંથી પણ 5-25 રૂપિયાનું દાન કર્યું હોય ને તોય સમાજ યાદ કરે, ભાઈ એની પાસે કાંઈ હતું નહીં પણ દાન દેતો હો માણાઈ. મર્યા સુધી દાન કર્યું છે કર્ણએ. ધન્ય છે તારા દાન ને કર્ણ, ધન્ય છે. ત્યારે અર્જુન બોલ્યા, પ્રભુ દાન તો અમે દીધા, કોઈ દી વખાણું જ નહીં તમે. ભગવાન કહે છે હાલ સંભળાવું તને, હવે સમજાવું એને શું કામ વખાણું છું. અને ત્યારે ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં આવે છે અને કર્ણને અર્જુનના બાણોથી શરીરમાં ઘાવ લાગ્યા છે. કણસતો પડ્યો છે આમ રણ મેદાનમાં. અને ત્યારે બ્રાહ્મણના વેશમાં આવી અને ભગવાન બોલ્યા છે કે દાનેશ્વરી કર્ણ, તમારી પાસે એક અપેક્ષા લઈને આવ્યો છું. લોહીથી ખરબડાયો એ કર્ણ કહે છે, કહો બાપજી શું અપેક્ષા લઈને આવ્યા? તો કહે છે કે મારી દીકરીના લગ્ન છે અને મારે 2 તોલા હોનું જોઈએ છે. 2 તોલા હોનું જોઈએ છે. કર્ણની આંખો ભીંજાઈ ગઈ ને એટલું બોલ્યો છે, બાપજી તમે મારી દશા જોઈ શકો છો. મારા કવચ અને કુંડળ સોનાના હતા, એ તો હવે ઇન્દ્ર આવીને લઈ ગયા છે. મારી પાસે કાંઈ સોનું નથી. બાપજી હું શું આપું તમને, મને માફ કરજો. અને ત્યારે ભગવાન બ્રાહ્મણના વેશમાં હતા અને બોલ્યા છે કે તો હવે કર્ણ પાસેથી ન મળ્યું તો હવે બીજા પાસે જઈને આપણે કરવું શું? જો કર્ણ ન આપી શકે હોય તો આ સમયમાં હવે કોણ આપી શકે? ભલે મારી દીકરી કુંવારી રહી, નથી દેવું મારે કન્યાદાન, કઈ વાંધો નહીં. આટલું કહીને ભગવાન 2 ડગલા પાછા ચાલ્યા ને ત્યાં ભગવાનને કીધું, કર્ણે બાપજી ઉભા રહો, એક કામ કરો, મારું તો શરીર હવે ચાલતું નથી, મારા કવચ અને કુંડળ મેં આપી દીધા છે, પણ એક કામ કરો, એક પથ્થર લ્યો અને મારા મોઢામાં દાંતમાં એક દાંત સોનાનો છે, મારા મોઢામાં એક દાંત સોનાનો છે, એને પથ્થર મારીને કાઢી લ્યો અને તમારી દીકરીને દાનમાં આપી દો. ભગવાન કહે છે કર્ણ, હું પથ્થર મારું અને તને દુખી કરીને દાન એ સોનું લઈને મારી દીકરીને દઉં, મારી દીકરી હેરાન થાય? નથી જોઈતું મારે. બાપજી એક કામ કરો, તમે પથ્થર ન મારો પણ મને પથ્થર તો અંબાવી દો. ભગવાન કહે છે હું પથ્થર અંબાવું ને તું મને સોનું આપે ને તો તે મારી પાસે કામ કરાવવાના બદલામાં આપ્યું કહેવાય, એને દાન ન કહેવાય. તારે આપવું હોય તો દાન આપ. અને ત્યારે ઢસડાતો પથ્થર સુધી પહોંચ્યો. પથ્થર લઈ પોતાના મોઢામાંથી મારી અને દાંત પાડી અને લોહીથી ખરડાયેલો દાંત હાથમાં લઈને કહે છે કે લ્યો બાપજી, આ દાંત લેતા જાઓ ને તમારી દીકરીને કન્યાદાન કરી દેજો. અને ત્યારે પણ ભગવાન બોલ્યા છે કે તારા લોહીથી ખરડાયેલો અપવિત્ર દાંત છે, માર ન જોઈતો આ દાંત. મોઢામાંથી પથ્થર મારી યાતનાઓને સહન કરીને દાંત કાઢીને આપ્યો તો ભગવાન ના પાડી કે મારા લોહી વાળો દાંત નથી જોઈતો. તો કહે છે બાપજી એક કામ કરો ને, મારું ધનુષ્ય આપો, હું માનસી ગંગાને પ્રગટ કરી અને હું તમને દાંતને સ્વચ્છ કરી દઉં. ભગવાન કહે છે હું કામ કરું તું મને આપ, તો એનું કઈ દાનનું મહત્વ નથી. ઢસડાતો કર્ણ પોતાના ધનુષ્ય પાસે ગયો અને તીર ચડાવી માનસી ગંગાનો મંત્ર કરી
અને કુરુક્ષેત્રના મેદાનમાં માનસી ગંગાને પ્રગટ કરી અને માનસી ગંગાથી પોતાના રોહીથી ખરડેલો દાંત ધોઈ પવિત્ર બનાવી અને બ્રાહ્મણના હાથમાં આપ્યો. આવું દાન આપ્યું ને એટલે કહેવું પડે છે કે દાનેશ્વરી કર્ણ હતો. એમને યાદ નથી કરતો સમાજ કોઈને. આ સંસારમાં તમે કાંઈક કર્યું હશે ને તો દુનિયા તમારા માટે યાદ તમને કરશે. બાકી તમારા દીકરા હોય 2 પેઢી પછી તમારા ફોટા ઉતારીને ઘરમાંથી મૂકી દે છે, એ યાદ નથી કરતા. નામ રહંતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ કેરા કોટડા કોઈથી પાડ્યા નહીં પડ. આ દુનિયામાં નામ રહી છે. કોઈએ કર્ણને જોયો જ ક્યારે આપણે? હે, છતાં હજારો વર્ષ પછી પણ મહાભારતની કથા આવે અને મહાભારતની કથા કરતા કોઈ જગ્યાએ દાન દેવાની વાત આવે એટલે કહેવાય કર્ણ જેવો છો ભાઈ ભલામાણા. હે, જેમ કર્ણ દાન દેતો તો એમ દાન દે છે. અરે એક કથા તો મહાભારતમાં આપી છે કે બ્રાહ્મણના વેશમાં આવેલો એક માણસ એમ કહે છે કે મારી પત્નીને મરી ગઈ, એની ઈચ્છા હતી કે મને ચંદનથી અને મૃત્યુનો અગ્નિ સંસ્કાર થાય. અને આખા નગરમાં ક્યાંય ચંદન નહોતું ને ત્યારે કર્ણએ પોતાના મહેલની થાંભલીઓ ચંદનની હતી એ કાપી અને બ્રાહ્મણને દાનમાં આપીને બ્રાહ્મણના પત્નીને અગ્નિ સંસ્કાર ચંદનથી કરાવ્યો છે. મહાભારત લખે છે. આ કોઈ કરે આવું? તમારી પાસે 5 રૂપિયા હોય ને તો તમે 1 રૂપિયો દાન આપવો હોય તો આપો. આ તો કાંઈ નહોતું તો પોતાના મહેલની થાંભલીઓ કાપીને આપી દીધી હતી. એટલે આજે દુનિયા યાદ કરે છે કર્ણને. અને એ કર્ણની કથા એટલે મહાભારતમાં મારે તમને લઈ જવા છે. આવો થોડી વાર માટે મહાભારતમાં પ્રવેશ કરાવું તમને. पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है. पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द को सिद्ध हुआ जब सत्य सार्थक सर्वदा. शब्द को सिद्ध हुआ यदा यदा हि धर्मस्य भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता संस्थापनार्थाय संभवामि युगे युगे
ત્રિપુરની